तो मित्रों स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। जो तमे अमारी यूट्यूब चैनल में पहली बार आव्या हो तो सब्सक्राइब कर लेजो अपनी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला ने। तो आजना आ विडियो में आपणे विद्यार्थी माटे 10 सुविचार लखवाना छे, तो विडियो ने पूरो जोजो और जो विडियो सारो लागे तो एक लाइक कर लेजो। तो मित्रों तमे पण मारी साथे सुविचारो लखता जजो। एकदम सारा सुविचार आपणे लखवाना छे विद्यार्थी माटे। तो चलो लखवानी शरूआत करिए। तमे पण मारी साथे साथे लखता जजो। कुल 10 सुविचार लखवाना छे गुजराती में। तो चलो लखवानी शरूआत करिए। पहलो सुविचार लखीए विद्यार्थी माटे। एकदम सारा अक्षर में लखीशुं मित्रों ने शांतिथी। सफलतानो कोई मंत्र नहीं। सफलतानो कोई मंत्र नहीं, ए तो मात्र कठोर परिश्रमनु फल छे। तो जोई शको छो मित्रों आपणे एक सुविचार लखी लीधो छे एकदम सारा अक्षर में। तो चालो सुविचार ने वांचीए। सफलतानो कोई मंत्र नहीं, ए तो मात्र कठोर परिश्रमनु फल छे। त्यार पछी सुविचार नंबर 2। सुविचार नंबर 2 लखीए मित्रों। मेहनत थी सफलता मळे छे, विचारोथी नहीं। सुविचार नंबर 2 छे मित्रों। मेहनत थी सफलता मळे छे, विचारोथी नहीं। त्यार पछी सुविचार नंबर 3 लखीए। विडियो ने छेल्ले सुधी जोता रहेजो मित्रों। एकदम सारा सारा सुविचार आपणे लखवाना छे। कुल 10 सुविचार लखवाना छे, तो विडियो ने जोता रहेजो छेल्ले सुधी। सुविचार नंबर 3 लखीए। रात्रिनु वांचन सौथी श्रेष्ठ गणाय छे, केम के रात्रिनु वांचन सौथी श्रेष्ठ गणाय छे, केम के रात्रे पुस्तकों तमारा माटे अने तमे पुस्तकों माटे जागो छो। सुविचार नंबर 3 छे मित्रों, तेने वांचीए। रात्रिनु वांचन सौथी श्रेष्ठ गणाय छे, केम के रात्रे पुस्तकों तमारा माटे अने तमे पुस्तकों माटे जागो छो। सुविचार नंबर 3 छे। त्यार पछी चौथा नंबरनो सुविचार लखीए। तमे पण मारी साथे लखता जजो सुविचारो। चालो चौथो सुविचार लखीए। हमेशा बीजानी। चौथो सुविचार छे मित्रों। हमेशा बीजानी सफलता विषे, हमेशा बीजानी सफलता विषे जाणवा करता, हमेशा बीजानी सफलता विषे जाणवा करता पोतानी सफलता विषे विचारवू
જોઈએ। ચોથા નંબરનો સુવિચાર છે મિત્રો, હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતાં પોતાની સફળતા વિશે વિચારવું જોઈએ। ત્યાર પછી આગળનો સુવિચાર લખીએ, સુવિચાર નંબર 5। તો 5મા નંબરનો સુવિચાર લખીએ, કોઈ પણ કાર્ય, 5મો સુવિચાર છે મિત્રો, કોઈ પણ કાર્ય ત્યાં સુધી, કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે, કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે। મિત્રો આ જોરદાર સુવિચાર છે, એકદમ ધ્યાનથી સમજજો સુવિચાર। કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે। મિત્રો આ સુવિચાર એવું કહેવા માગે છે કે કોઈ પણ કાર્ય ત્યાં સુધી જ અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્યને આપણે ન કરીએ, એવું કહેવા માગે છે આ સુવિચાર 5મા નંબરનો। ત્યાર પછી આગળનો સુવિચાર લખીએ, સુવિચાર નંબર 6। કુલ 10 સુવિચાર લખવાના છે, 5 લખ્યા છે, હજુ 5 લખવાના બાકી છે, તો વિડીયોને જોતા રહેજો છેલ્લે સુધી। તો 6થા નંબરનો સુવિચાર લખીએ, ખુદને કમજોર અને નાના સમજવું એ સૌથી મોટું પાપ છે। છઠ્ઠા નંબરનો સુવિચાર છે મિત્રો, ખુદને કમજોર અને નાના સમજવું એ સૌથી મોટું પાપ છે। ત્યાર પછી સુવિચાર નંબર 7, વિડીયોને જોતા રહેજો છેલ્લે સુધી મિત્રો। 7મા નંબરનો સુવિચાર લખીએ, હંમેશા સમય સાથે, 7મો સુવિચાર છે મિત્રો, હંમેશા સમય સાથે આગળ વધતા રહો। હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો તમને પણ લોઢાની જેમ કાટ લાગશે। 7મા નંબરનો સુવિચાર છે મિત્રો, હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો તમને પણ લોઢાની જેમ કાટ લાગશે। 7મો સુવિચાર છે। ત્યાર પછી સુવિચાર નંબર 8 લખીએ, તમે પણ લખજો મારી સાથે સુવિચાર 8મો, પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે। પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે જ રહે છે। 8મા નંબરનો સુવિચાર છે મિત્રો, પૈસા તમારી પાસેથી
કોઈ પણ છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે જ રહે છે. 8મો સુવિચાર છે. ત્યાર પછી 9મા નંબરનો સુવિચાર લખીએ. મહેનત 9મો સુવિચાર છે મિત્રો. મહેનત એટલી ખામોશીથી, મિત્રો મહેનત એટલી ખામોશીથી કરો કે, મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે. સફળતા શોર મચાવી દે. 9મા નંબરનો સુવિચાર છે મિત્રો. મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે. ત્યાર પછી છેલ્લો સુવિચાર લખીએ મિત્રો, 10મા નંબરનો. તો વિડીયોને જોતા રહેજો છેલ્લે સુધી. છેલ્લો સુવિચાર છે 10મા નંબરનો. ચાલો લખીએ. સારું પરિણામ. છેલ્લો સુવિચાર છે મિત્રો 10મો. સારું પરિણામ વાતોથી નહીં. સારું પરિણામ વાતોથી નહીં, પરંતુ મહેનતથી. સારું પરિણામ વાતોથી નહીં, પરંતુ મહેનતથી આવે છે. છેલ્લો સુવિચાર છે મિત્રો 10મા નંબરનો. સારું પરિણામ વાતોથી નહીં, પરંતુ મહેનતથી આવે છે. તો મિત્રો આ હતા વિદ્યાર્થી માટે 10 ગુજરાતી સુવિચાર. સુવિચાર કેવા લાગ્યા ખાસ કોમેન્ટ કરીને જણાવજો, અને વિડીયો પણ કેવો લાગ્યો તે પણ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલ પર નવા આવે તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહેશે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સુધી, જેથી તમારા મિત્રો પણ 10 ગુજરાતી સુવિચાર સમજી શકે, વાંચી શકે અને લખી શકે. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.